ને જો મોરે મોરે દેવાની ટેવ હોય ને તો આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને સપના પૂરા થઈ જાય. મોરો આવજે તારા ઉડાડી દે શું પાકા બજાર મોય મે ભૂમ. મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું. ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, આદિવાસી સમાજના હોય, દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય, જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઊભા છે ને એને આવવા દેજો, આ સંમેલન થવા દેજો. આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત ને તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત. ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ 25,000 થી વધારે ઠાકોર સમાજના આગેવાનો લઈ અને ઘનશ્યામભાઈના સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છું. ઘનશ્યામભાઈનું એમનું જે આ જે પંજાબી જે કે માયનું કે બાંધવાની તમારામાં બહુ સુઈલ ભરી છે, પણ આ કોળી હામાં ડગલા ભરીને તમે બહુ મોટી ભૂલ કરી છે. 1204 બોલે મારી જાન. વેલકમ બેક. સમાચાર રાજકોટથી, જ્યાં વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. પોલીસ દમનના આરોપ સાથે કોળી ઠાકોર સમાજનું સંમેલન જમીન પચાવી પાડવા મુદ્દે કરેલી અરજી બાદ વિંછિયા પંથકના કોળી યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ કોળી સમાજે કરેલ આંદોલન અને પોલીસ સાથેના ઘર્ષણ વખતે થયેલ કેસને પરત ખેંચવાની માંગ કરવામાં આવી. સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઠાકોર આગેવાન અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેને ઠાકોર સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે વિંછિયામાં કોળી સમાજ સાથે અન્યાય થયો છે. કોળી નેતાઓ ટિકિટ લેવા ટાણે સમાજની વાતો કરે છે, પરંતુ પોતાના સમાજ સાથે થયેલ અન્યાય વખતે સમાજની સાથે ઉભા રહ્યા નથી. ગેનીબેન ઠાકોર આ સંમેલન વિંછિયાથી આકલ થઈ છે. હો, કોળે અને ઠાકોર એક થયા છે. હવે ચાલો કરતા પેલા ધ્યાન રાખજો ને કાયદેસર ગોબા ઉપડશે. હો, સમાજમાં હરેક લોકોની જરૂર હોય છે. શૈક્ષણિક લોકોની જરૂર છે, રાજકારણ ક્ષેત્રે જે લોકો છે એની પણ જરૂર છે, એમ અમારી જેવા ગુંડાઓની પણ જરૂર છે. હો, સમાજને કોઈ એમ કહેતું હોય ને કે, અને જાહેરમાં કહું છું, બસ એટલો દવા છે કોળી સમાજમાં. એ જય માં દાદા, હું કોળી સમાજની દીકરી ઘનશ્યામભાઈને જો હવે ન્યાય નહીં મળે ને